આજે ઓસ્ટ્રેલિયા, ચાઇના, અમે દરિયાપુરમાં ગાતા આવીએ ને નેટ ઉપર પ્રોગ્રામ ચાલતો હોય. હમણાં મેં દરિયાપુરમાંથી લોકોને ઇંગ્લેન્ડમાં આનંદનો ગરબો ગાતા જોયા. હવે ક્યાં દરિયાપુર, ક્યાં ઇંગ્લેન્ડ, પણ હજારો ભક્તો આજે દુનિયાની અંદર ગુજરાતી જ્યાં જ્યાં પહોંચ્યો ત્યાં ત્યાં સુંદરકાંડનો પાઠ અને આનંદનો ગરબો ગવાતા થયા છે. અને શિવમમાં તો મેં જાણ્યું છે અહીંયા તો મંડળો છે ને, મારા મને બહુ ગમે મહિલા મંડળો. બાબા બચારી ભોળી બહેનો જવા દે. ગીતા થોડી ખાસ અંદર ખાસ ડ્રાઈવર કે બેન આવડતી હોય તો જાતે રિક્ષા જ લઈ જવા, ભગવાનનું કામ કરવા જાવ. હું વાંધો, પણ બચારી જાય ને યજમાનના ઘેર થઈને તાલીનું ભજન ઉપાડે. જસોદાનો લાલો કોનોડો ટનાટન, જસોદાનો લાલો કોનોડો ટનાટન. બેનો મહેનત બહુ કરે છે, સાચું. બેનોની મહેનત ઉપર જ આ દુનિયા છે. આ કાલે ના જોયું, મણિનગરમાં તો ડોક્ટરો બોર્ડ લઈ નીકળેલા કે આ પ્રથા બંધ કરો. મેં એક ડોક્ટરને પૂછ્યું, સાહેબ કેમ નીકળ્યા છો આટલા બધા? મને કે આ બધી બહેનો વડની ગોળ ગોળ ફરે, બધાના વર હો વરસ જીવો તો અમારે તો ગરાકી જ નહીં. ત્યારે ખબર પડી આ તો વડ સાવિત્રીનો વિરોધ નીકળ્યો. આને આનંદનો ગરબો જો આમ બેસતા વેત કેવી તમને આમ તમારું દુઃખ ને ચિંતા ભૂલી જાઓ એવી અમારી જોડે વ્યવસ્થા છે ભક્ત. પણ બહેનોની મહેનત બહુ છે એટલે મહિલા મંડળ બી આજે બહુ કહેવાય છે ને પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. બધું ગામડે ગામડે જઈએ છે, બહુ મોટા મોટા મંડળો જોયા છે. અમુક તો બહેનો આમ ખાલી એક બેન આમ અદબ છોડે ભેગી તો 300 બહેનો ઊભી થઈ જાય કે અમારા મોટા બેન બોલ્યા એમ. એ બટા બે જાવ, એ લઈ લે ને, ડેન્જર હોય. એક છોકરાને બેને નિશાળમાંથી ચિઠ્ઠી લખી આલી, કીધું તારે મમ્મી કે પપ્પાને વંચાવજે ને આનો જવાબ લઈને આવજે કાલ. ચિઠ્ઠીમાં બેને લખ્યું હતું અંદર, તમારા છોકરાને નવડાવીને નિશાળે મોકલો. છોકરો બીજે દર જવાબ લઈને આવ્યો, સાહેબને પરસેવો છૂટી ગયો, કારણ કે ચિઠ્ઠીમાં લખેલું એની માએ જવાબ મોકલાયેલો, અમારા છોકરાઓને અમે ભણવા મોકલીએ તો ઊંઘવા નહીં. થોડોક અવાજ વધારે થાય છે, આગળની આ બહેનો જરાક એને મોકલી. ભોળા ભાવે દરરોજ આનંદનો ગરબો એકવાર પાઠ કરવાની જેને આદત પડી જાય એને બહુચરાજી બહુ નજીકમાં આવે છે, એ દૂર નથી ત્યાંથી. સાચું કહેજો, રોજ કેટલા આ જેના હાથ ઊંચા નથી જાય કે મારા દુશ્મન નથી એને પહેલા વંદન કરું, આમાંથી કેટલી એ નીકળશે એને પૂછી જવો જોઈએ. એકવાર 26મી જાન્યુઆરીએ બાપો ભાઈ હતો ને, હા સીધી વસ્તુ છે. હમણાંથી એને આંચકો બાચકો આવ્યો નથી તો આટલા બધામાં ક્યાં હાથ ઊંચા થાય? હા, સિરિયલોનો કહું તો હમણાં 2 હાથ ઊંચા થાય. એમાં તો એકનો એક એપિસોડ 2 વાર જોવે અને પાછી લુગડા ધોતા ધોતા વાતો કરે છે. જો એ બેન ગોપી બદલાઈ ગઈ, પછી મજા નથી આવતી કે હા ગોપી બદલાઈ ગઈ, જાણે નાવાનો હાબુ બદલાઈ ગયો એના. આપણે દુઃખ પડે ત્યારે દોડીએ છીએ ભક્તો. દુઃખ में समिरन सब करे, सुख में करे न कोई, जो सुख में समिरन करे भला दुख काहे का હોય. મેં રાજેશભાઈને પૂછ્યું આઈ કે આનંદનો ગરબો આજે કેમ છે, કારણ કે એનું કારણ શું? ઘણી વાર હોય છે, કોક શ્રદ્ધાંજલિમાં હોય તો હોય, કોકે બાધા રાખી હોય, કોક વાર કહેવાય છે કે હલવાઈ ગયો હોય, ક્યાંય કોર્ટમાં કેસ ચાલતો હોય ને માનો ગરબો કરાવે. મેં કે લાલાભાઈ આજે અમારી ભાણિયાની ખુશીમાં છે, અને આ ખુશીનો ગરબો તો સાહેબ બધાને ના હોય, માની દયા હોય ત્યાં જ હોય. તમે નક્કી કરી જોજો ને, આપણા ઘેર મહિલા મંડળ બોલાવીને આનંદનો ગરબો કરાવીએ. બહુચરમાની મરજી નહીં હોય તો મહિના નહીં વર્ષો જતા રહેશે. રઘુવીર બોળો કોને કહેવાય? જેની જોડે ભગવાન આવીને જતો રહે તો એને ખબર ના પડે. હવે આપણે કેટલા ભોળા છે આપણે જાણીએ. ઘણા તો મંદિરમાં જાય તો ચંપલ 2 બાજુ નાખે. આપણે પૂછીએ બેન આવું કેમ કર્યું? કે લાલાભાઈ એક આ બાજુ ને એક આ બાજુ, કોઈ ચોરી જાય પહેલા તો આપણે આવી જઈએ. હવે આપણે અંદર જઈને એમ કહીએ માં તારી દીકરી છે ભોળી છું. તું કેટલી ભોળી છે માના પગથિયાથી જ ખબર છે. ભોળાને તો ભગવાન જોડે આવી જાય ને તોય ખબર
ખબર ના પડે હો. યાદ રાખજો ભોળો કોને કહેવાય. એક મજાની વાર્તા કહું, તમે આજે મૂડમાં છો તો આપણે મૂડમાં જ છીએ, સાંભળી લો. એક છોકરો હતો, એના નામ અડિયો બ્રાહ્મણ. આ વાર્તા સાંભળવા જેવી છે. અને આજે બહુ દાડે મૂડ આવ્યો છે, નહીં તો આ વાત હું રોજ નથી કરતો, પૂછવા લોકો. પણ આજ તમે બધા ધ્યાનથી સાંભળો છો. અરે શિવમમાં બહુ દાડે આવ્યો છું એટલે મને ઉમંગ છે બહુ મજાનો. બોલીએ જોરદાર, બોલે અંબે. જુવાર ચોકે મસ્ત બનીને માના નામે ડોલે, ટુકડા તારી ટુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે, ટુકડા તારી બોલી મને મીઠી કાનમાં કુંડળ શોભે તારા પગના ઝાંઝર બોલે, તારા પગના ઝાંઝર બોલે. કાનમાં કુંડળ શોભે તારા પગના ઝાંઝર બોલે. માડી તારા ચણિયા ચોળી, માડી તારા ચણિયા ચોળી જમે જા કમ જોડે. એ ટુકડા તારી બોલી મને મીઠી મીઠી લા બોલો. બિરદાળી કે જ્યારે જઈએ ત્યારે બ્લડની વોમિટ થાય અને ડોક્ટર તો માથે હાથ મૂકી દે. ઓ માય ગોડ. પણ કોકને બચાવવા દોડીએ તો માનો ગરબો ત્યાંય ચાલે. અંદર ભાવ ભોળો હોવો જોઈએ. આપણે ભોળાની વાત ચાલે, એમાં પેલો અઢિયો, અને અઢિયો પાછો ખાવતરો. આ દુનિયામાં બે પ્રકારના માણસો, એક તો જીવવા માટે ખાય છે અને બીજા ખાલી ખાવા માટે જીવે. એને ખબર પડી છે કે ફલાણી જગ્યાએ ભંડારો છે, આખું ફેમિલી તો જાય, પાછું ટિફિન લઈને જાય. અને જે છે માર પડ્યો છે ખાવામાં જ પડ્યો છે. તમે જોજો 4 રસ્તે આપણે બોર્ડ વાંચીએ છીએ કે વજન ઘટાડવા માટે મળો. આ વજન વધાર્યું કોણે? યાત્રામાં ભગવાનનો વરઘોડો પૂરો થયો. 1.5 મહિનો રહીને રથયાત્રા છે. જય રામ. બોલો રણછોડા. ભોળા ભાવે ભક્તિ કરતો હોય અને ભગવાન ઘણું આપે છે. આ મેં કીધું છે કહેવતમાં, ભોળાનો ભગવાન. એમ થાય ને કે આ છોકરાને કોણ હાચવશે, હું નહીં આવું ત્યારે. આવું થાય બચારા. મા બાપને ચિંતા હોય એવી તો કોઈ જ ના હોય ને. એના બાપને ચિંતા કે મારા છોકરાને મારા પછી કોઈ, અને આને સંસ્કારે કોણે શીખવાડ્યું? ખાઈ પીને એવો થયો છે 90 કિલોનો દાગીનો. અમુક ખાય પછી જોજો ધણી હોઈ રહ્યો અને બૈરું દોડવા જાય. ચાલા ભાઈ તમે તો કહો પણ બોડી મેન્ટેન કરીએ છે મારી બેન, એ ઓવર મેન્ટેન કરી કે મેં ઘણા તો ધણી હોઈ રહ્યો દોડવાનું ઘેર પડતું, બેલ પડતું. સાહેબ રિમોટ થી ચાલુ કરે, અંદર ટીવી માં જાતના બાબા તો કસરત કરાવે. कसरत करे પછી પત્યા પછી बाबा इंटरव्यू ले बेटी कहाँ से आई है? बोले गुरुजी बेंगलोर से। अच्छा बेंगलोर से अकेली आई है? बोले नहीं गुरुजी सासू भी साथ में आई। अच्छा वो कहाँ है? बोले बहन जी वो बाहर खड़ी है। गुरुजी बोले क्यों? सासू को बाहर क्यों? बोले गुरुजी आप तो हमारी बहन तने है श्वास नो कैसा तो हाहू धक्का खवड़ा गुरुजी के सास को बाहर ले जाओ तो बाहर ले जाए, सास को अंदर करो तो डोशी ने अंदर लावे। ओनो ओमानो में तो डोशी नो बीपी वधी गयो। राम नाम में आलसू
और भोजन में होशियार, तुलसी ऐसे जीव को बार बार धिक्कार। એકલું ખાવા માટે જીવતા હોય ને માણસ ન કહેવાય, કોકનું ભલું કરી સત્સંગમાં તો આવી વાતો આવે. અને અઢિયાને આ બધું કાંઈ નહીં, ખાવા જોઈએ. એનો બાપ કંટાળી ગયેલો અને એમાં એક વાર એના બાપા હિંચકે ઝૂલતા હતા અને સાધુડા આયા, બાબા भिक्षा दे दो बेटा. सचिन तेंदुलकर मंत्र दिया तो सदी मारने लगा. सोम का, बुध का, शनि का, रवि का, आकाश का, पाताल का, दिवस का, रात का, बोल कौन सा मंत्र चाहिए? पेला 51 मूक्या પછી કીધું બાપજી એક જ મંત્ર જોઈએ. नजीक आओ, कान में कहो. बाबाजी बोले ए कान में क्या बोलने का इसमें? बोल बेटा, हिम्मत करके बोल, गुफा में कोई नहीं है. मेरी मटोली में मैं और ठाकुर जी और तू है, कौन सा मंत्र चाहिए बोल? बोले गुरुजी बहुत घबराता हूँ. नहीं घबराने का नहीं, अकड़ाने का नहीं, कौन सा मंत्र बोल? बोले गुरुजी ऐसा मंत्र चाहिए, ऐसा मंत्र चाहिए कि मेरे घर में मैं बोलूं इतना ही चले, मेरी घरवाली का कुछ नहीं चले. क्या तो झटा बटा खोली गई, निकाल निकाल साला, ऐसा मंत्र होता तो मैं गुफा में बैठा हूँ. तारा बापा एमने गुफा में आया है. એ બાવા મારા બાપ, પણ આ તો સાધુની વાતો છે ભાઈ. જેને ઈશ્વરમાં લીન થતો હોય એવા સાધુડાઓની વાત છે ભાઈ. યોગની માયા ધીરે મનવા માન કયું તું મારું રે, માન કયું તું મારું રે. પલમાં જાવું ઉઠી રે મનવા, એ પલમાં જાવું ઉઠી રે મનવા, માન કયું તું મારું રે. યોગની માયા. આવી સંતવાણીઓ અને આશ્રમમાં રહેતા એવા સાધુડા અઢિયાના ઘર આગળથી નીકળ્યા, એનો બાપ હિંચકા પર બેઠો છે અને એ સાધુડાએ બૂમ પાડી, બાબા એ બેટા कुछ भिक्षा दे दे. અઢિયાના બાપાએ બૂમ પાડીને બોલાયા, इधर आओ महाराज, इधर आओ. क्या चाहिए? बोले गोपाल भगवान ने साधु के भोजन की व्यवस्था कर दे बेटा. અહીંયા ધ્યાન આપજો, તમે લાઈટ ગઈ ત્યારે બહુ સારું સાચું ભક્તો, એના માટે જોરદાર તાલી પાડી આપણે. મને એમાં તો બધું ઊભું થઈ જશે, પણ શિવમ એટલે શિવમ જ છે ખરેખર. હવે હવે ધ્યાન આપજો, બહુ મજા આવશે આ વાતમાં. જો તમે અહીંયા આમાં લીન થશો ને તો અમારો પરસેવો છે સાહેબ. ભોળો કોને કહેવાય? સાધુડાએ કે ચોખાઈ આપું, એક તેલનો ડબ્બો આપું, એક ઘીનો ડબ્બો આખો મહિનો, દર મહિને. બાબા કે પણ આના બદલામાં મારે શું કરવાનું? કે કાંઈ નહીં કરવાનું, ખાલી મારા અઢિયાન જોડે લઈ જવાનું. એટલે મનમાં વિચાર્યું કે આ સાધુડા જોડે જશે ને તો એને ભિક્ષા શું છે, સંસ્કાર શું છે, ધર્મ શું છે, આ બધું સાધુડા જોડે શીખશે. બાકી આને કોઈ લઈ જાય એમ નથી. હવે છેલ્લો ઉપાય આ છે. બોલ બાબાજી चाहिए? बाबाजी के हमें तो तैयार से, પણ અઢિયા तुम्हारा आएगा? उसको तो पूछो. ત્યાં તો એના બાપે બૂમ પાડી, અઢિયા અઢિયો આવ્યો ઘરમાંથી આમ કરી. બાબુજી સિરિયલમાં આવે છે ને બાબુજી, મને સિરિયલ બહુ ગમે હો. અમુક સિરિયલો મને પેલી તારક મહેતા બહુ ગમે. એ 2-3 જગ્યાએથી મને અસર કરે. જોજો, એક તો નટુ કાકા ને બાઘો. એમાં મારા સાહેબ હું ભણતો તો ત્યારથી મને કે હાલો બાઘા જેવો છે. હવે ખબર પડી બાઘો કેવો. અને બીજી અસર કેવી, અમારી જોડી જો છે, રાધા ક્યું ગોરી. પણ એ સારું છે મારા બાપ. પતિ કાળો ને પત્ની ગોરી તો રાધા કૃષ્ણની જોડ, પણ પતિ ગોરો ને પત્ની કાળી તો રાવડી રાઠોડ. મહિને હાઈવે ઉપર ડાકોર સુધી દર્શન કરવા. આ બધું લગ્ન પહેલા, લગ્ન પછી એકે વાર નહીં. એનો ધણી કે બકા ક્યાંય સાંભળ્યું જીતી ગયા પછી કોઈ નેતા પ્રચાર ચાલુ રાખે? એ હવે તારો બાપો ચવાણું ના આવે, ચવાણું નહીં ભૂસું ના આવે. ઇલેક્શન પૂરું થઈ ગયું. આ બધી બધીની વાતો મારા બાપ. આનંદનો ગરબો કરવો છે ને, થોડા હસી હસી ને કરો
કેમ કે એનું નામ છે આનંદનો ગરબો. નહીં સોમવારનો ગરબો, નહીં શનિવારનો ગરબો, ન અમાસનો ગરબો, ન પૂનમનો ગરબો. જ્યાં પણ ગવાયો ત્યાં આનંદ છવાયો, એટલે એનું નામ પડ્યું આનંદનો ગરબો. કારણ કે આનંદ ક્યારે થાય પેલા એ વિચારો. આપણી બધી જ સુખ સાહેબી ભોગવીએ અને પૂરું થાય આપણું, ત્યારે આપણને આનંદ થાય. આપણી તમામ ચિંતાઓ દૂર થઈ જાય તો આનંદ થાય. એ કોનાથી થાય? આનંદના ગરબાથી જ થાય. નિર્ધન હોય એ ધનવાન બને, દુઃખી હોય એ સુખી બને, રોગી હોય એનો રોગ જતો રહે, આંધળાને આંખો મળે, વાંચિયાને પુત્ર મળે. આ બધું સંસારનું સુખ એ આનંદનો ગરબો આપે છે. એટલે રોજ ગાવો જોઈએ સાહેબ. ઘણાના હાથ ઊંચા નથી થયા, મને નવાઈ લાગે છે. અમે આમથી જઈએ તો વાપી જઈએ, રાજપીપળા, હાલોલ, પાદરા, બાયલી, બરોડા, નડિયાદ, વસો, મહેમદાવાદ, ખેડા, રાજકોટ, ભાવનગર, હજારો ભક્તો રોજ આનંદનો ગરબો ગાય. આપણે અમદાવાદમાં જ